પેલું વેલું નામ યશોદાએ ખોડામાં લીધા રોહિણીના દીકરાને. જેના એકલા પત્ની હોય એ એકલા પત્ની નામ ન પાડી શકે. પૂજામાં બેસવું પડે, પૂજામાં પતિ પત્ની બંને બેસવાના હોય તો એમને કહ્યું કે તમારા પતિ અત્યારે બહાર છે ને એ એનાથી દુઃખી ન થાય, એટલે બલરામજીને ખોડામાં લીધા ને કહ્યું કે આપ મારો મોટો દીકરો છે, પેલા નામ આનું પાડો. સવા વર્ષના થયા, ભગવાનનું નામકરણ સંસ્કાર નથી થયું. ભગવાનના નામ માટે ગર્ગાચાર્યજી પધાર્યા છે. ગર્ગાચાર્યજી એવા માટે પધાર્યા છે, ગર્ગાચાર્યજી સવા વર્ષ સુધી નામ ન પાડ્યું. આપણે એમ થાય કે સવા વર્ષ સુધી નામ 11મા દિવસે પડાય, છઠ્ઠીના દિવસે નહીં. 11મા દિવસે નામકરણ સંસ્કારની વિધિ છે. તમારે જે નામ હોય એ નામ એક કાંસાની થાળીમાં ચોખા ભરી એના નક્ષત્રનું નામ, એના રાશિનું નામ, એનું નામ લખવાનું, એની પ્રતિષ્ઠા કરવાની. આપણે કે અમારો દીકરો રામ નામ રાખ, પણ રામ જેવો તો છે જ નહીં, પણ તમે પ્રતિષ્ઠા કરી હતી નામની. આપણે તો જન્મ પહેલા ચિંકુ ને પિંકુ ને રાખી દીધા હોય. હવે નામની પ્રતિષ્ઠા થવી જોઈએ. તમે નામની પ્રતિષ્ઠા કરો તો એ બાળક એના જેવું જ થાય. અને એ બાળકને એવું બનાવવું હોય તો નામની પ્રતિષ્ઠા કરવી પડે. એટલે સવા વર્ષ સુધી એને વિચાર કર્યો કે સવા વર્ષ સુધી મારે નામ નથી પાડવું. એવા માટે નથી પાડવું કે કોઈ વિદ્વાન વ્યક્તિ આવે અને એ સામેથી આવીને કહે કે હું નામ પાડવા આવ્યો છું, ત્યારે મારે નામ પાડવું છે. એક ભાવ એ છે. આપણે તે શાંડિલ્ય ઋષિ તો ત્યાં જ હતા, વિદ્વાન નહોતા કે નામ પાડવા માટે ન આવ્યા, પણ સવા વર્ષે નામ પાડવાનું એવી એક પરંપરા છે. અમુકમાં પરંપરા હોય. કદાચ મને એવું લાગે નંદ બાબાના ઓલામાં પરંપરા, એના કુળમાં, એના પરિવારમાં પરંપરા હશે કે સવા વર્ષે નામકરણ કરશું. અને સવા વર્ષે નામકરણ કરશું એવો ભાવ હશે. અને એ સવા વર્ષ પૂરું થવાનું એ જ દિવસે ગર્ગાચાર્ય પધાર્યા. ઓચિંતા એટલે નક્કી કર્યું કે ગર્ગાચાર્યજીએ કે હવે નામકરણ તમે જ કરો, કે હું એકાંતમાં નામકરણ સંસ્કાર કરીશ ને એકાંતમાં રહસી એકાંતે ગૌશાળામાં નામકરણ સંસ્કાર કર્યા. પેલું વેલું નામ યશોદાએ ખોડામાં લીધા રોહિણીના દીકરાને. જેના એકલા પત્ની હોય એ એકલા પત્ની નામ ન પાડી શકે. પૂજામાં બેસવું પડે, પૂજામાં પતિ પત્ની બંને બેસવાના હોય તો એમને કહ્યું કે તમારા પતિ અત્યારે બહાર છે ને એ એનાથી દુઃખી ન થાય, એટલે બલરામજીને ખોડામાં લીધા ને કહ્યું કે આપ મારો મોટો દીકરો છે, પેલા નામ આનું પાડો. ને આને કહ્યું કે અયમ હિ રોહિણી પુત્રો, આ રોહિણીનો પુત્ર છે. રમયન સુરદો ગુણે હિ, બધાના હૃદયમાં ગુણોથી રમણ કરશે, આનું નામ રામ પડશે. વધારે પડતું બળ હોવાથી એનું નામ બલરામ પડશે. અને પછી એનું નામકરણ થયું. પછી કૃષ્ણના નામકરણ માટે કહ્યું. કૃષ્ણનું નામ સીધું જ કહ્યું, વાસુદેવ ઇતિ શ્રીમાન અભિજ્ઞા સંપ્રચક્ષતે. અને લોકો વાસુદેવના નામથી ઓળખશે. પણ તમારા દીકરાની વિશેષતા છે પાંચ વિશેષતા દર્શાવી 5 શ્લોકોમાં. એક કે બહુની સંતિ નામાની, તમારા દીકરાના અનેક નામો થશે. પહેલી જાહેરાત, અનેક નામ હોય કે કેવી રીતે? અનેક કામો થશે, અસંખ્ય કામો, દરેક કામનું એક નામ થશે. જેટલા કામ કરશે એટલા નામ થશે. અનેક નામો થશે. એક, અને એના ગુણ અને કર્મ અનુસાર એના નામો થશે. બીજું, તમારા દીકરા પાસે તમે જાશો તો અનેન સર્વ દુર્ગાણી યુયમ અંજ તરિષ્યત. તમારા દીકરા પાસે કોઈ પણ જશે, મોટી મોટી વિપત્તિમાં એનો રસ્તો એની પાસે હશે. તમારા દીકરાની વિશેષતા. મુશ્કેલી આવે ત્યારે તમારા દીકરા પાસે જતા રહેજો, એ જેમ કે એમ કરજો તો તમે એમાંથી બધા નીકળી જશો. પૂર્વ જન્મમાં જ્યારે સજ્જન લોકોને બધા લૂંટતા, ત્યારે એ લૂંટનારા લોકોને બચાવવા માટે આ જ આવ્યા હતા. આ વખતે પણ જે લૂંટતા હોય એનાથી બચાવવા માટે આ જ આવશે. દુષ્ટ લોકોને મારવા માટે પણ આ જ આવ્યા છે. તમારા દીકરાને જે પ્રેમ કરશે દુનિયાનો સૌથી મોટો ભાગ્યશાળી હશે. તમારા દીકરાને જે પ્રેમ કરશે. અને એના પછી કહ્યું કે તમારો દીકરો નારાયણ જેવો જ ગુણમાં, સંપત્તિમાં, સૌંદર્યમાં, કીર્તિમાં, પ્રભાવમાં બધું નારાયણ જેવો જ હશે. એવું કહીને જતા રહ્યા કે આનું નામ કૃષ્ણ પાડજો તમે. કૃષિર્ભુ વાચક શબ્દો નશ્ચ નિવૃત્તિ વાચક તયો રેખ્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે કર્ષયતી આકર્ષયતી ઇતિ કૃષ્ણ. નામ પાડ્યું છે કૃષ્ણ. નંદ બાબાને ત્યાંથી રજા લીધી. ગર્ગાચાર્યજીએ પહેલાથી જ ભૂમિકા બાંધી દીધી છે કે આ બાળક શું કરવાનું છે કહી દીધું, જેના કારણે કૃષ્ણ કંઈ કરે તો આ લોકો કૃષ્ણનો વિરોધ ન કરે. મુશ્કેલી થાય ત્યારે કૃષ્ણ પાસે જ જાય. પહેલા જ ગર્ગાચાર્યજી આવી અને જેને કહેવાય વર્તુળ બાંધી દીધું છે. રિંગમાણો વિજહરતું, ભગવાને હવે
હાથ અને પગથી ઘસરવાનું ચાલુ કર્યું છે. અને એ ચાલુ કરતા કરતા ભગવાને બાલ લીલાનો આરંભ કર્યો છે.